આજનું રાશિફળ આજે 4 જૂન કર્ક અને સિંહ સહિત આ 3 રાશિના જાતકો માટે આજનો મંગળવારનો દિવસ રહેશે સારો. મળી શકે છે શુભ સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે, પરંતુ તમે તમારા કાર્યોમાં ઢીલા પડી શકો છો, જેને કારણે તમને તેને પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારા જીવનસાથી કોઈ વ્યવસાય શરૂ કરી શકે છે, જેમાં તમારે કેટલાક પૈસા ઉધાર લેવા પડશે. તમારા સ્વભાવની આદતોને કારણે તમારા પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ રહેશે. વધુ પડતા તળેલા ખોરાક ખાવાને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેને કારણે તમારે ડોક્ટર પાસે જવું પડી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કોઈ ખાસ કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરી માટે તમારી શોધ સમાપ્ત થશે, કારણ કે તમને નવી નોકરી મળી શકે છે. જો તમે સરકારી બાબતોમાં હળવાશ રાખશો તો તમને થોડું નુકસાન થવાની સંભાવના છે. જો તમારા પૈસા લાંબા સમયથી બિઝનેસમાં ક્યાંય અટવાયેલા હતા તો આજે તમને તે મળી શકે છે. તમારી કેટલીક જૂની ભૂલો સામે આવી શકે છે, જેને કારણે તમે થોડા ચિંતિત રહેશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક નવા લોકોને મેળાપ કરવાનો રહેશે. તમારા કેટલાક ગુપ્ત રહસ્યો તમારા પરિવારના સભ્યોની સામે ખુલી શકે છે. તમે તમારા જીવનસાથી માટે કેટલાક નવા કપડાં, મોબાઈલ, ઘરેણાં વગેરે લાવી શકો છો, જે તમારા બંને વચ્ચે ચાલી રહેલા અણબનાવને પણ દૂર કરશે. કેટલાક ફેરફારોને કારણે તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. વિદેશથી વેપાર કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. આજે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. તમારે કોઈના ઝઘડાથી દૂર રહેવાની જરૂર છે, નહીં તો તમે તેનામાં ફસાયેલા રહેશો અને તમારા વ્યવસાયના કામમાં ઓછું ધ્યાન આપશો. તમારા બાળકોને નવી નોકરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે, પરંતુ તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે, તેમ છતાં તમે તેને કંઈ કહેશો નહીં. તમે પરિવારના સભ્યો સાથે સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે, પરંતુ કોઈ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર ન કરો. તમારા ચાલી રહેલા કેટલાક કામ બગડવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં તમે તમારી ચતુરાઈથી તેને સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારે કોઈને વધારે પૈસા ઉછીના ન આપવા જોઈએ, નહીં તો તમને તે પરત મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો કોઈ સરકારી યોજનાને લઈને ચિંતિત છે, તો તમે તેને મેળવી શકો છો. લવ લાઈફ જીવતા લોકો તેમના જીવનસાથીની ખોટને કારણે ઝઘડામાં પડી શકે છે, તેથી તમારે કોઈની વાત પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નવી પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે અને તમે કેટલાક જૂના મિત્રોને મળશો, જે સારું રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા ઘરે મહેમાનના આગમનથી તમે ખુશ થશો, પરંતુ તમે તમારા ઘરને નવીનીકરણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમે તમારા બાળકની કંપનીને લઈને થોડા ચિંતિત રહેશો. જો તમે કેટલાક દેવાને કારણે ચિંતિત હતા તો તે પણ ઉકેલાઈ જશે. તમારી કેટલીક જૂની ભૂલો તમારા પરિવારના સભ્યોની સામે પ્રકાશમાં આવી શકે છે, જેને કારણે તમારે ઠપકો સાંભળવો પડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તેમની શોધ સમાપ્ત થશે
અને તેમને નવી નોકરી મળશે. પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થવાને કારણે તમામ સભ્યો વ્યસ્ત રહેશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો. વ્યવસાયમાં તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો તમે કોઈની સાથે ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તેમાં પણ તમને સારો ફાયદો મળી શકે છે. તમારે તમારી આવકની સાથે સાથે તમારા વ્યવસાય પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી આવકમાં વધારો થશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે કારણ કે તમે કોઈ બહારના વ્યક્તિ પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો, જેને કારણે તમારે કોઈ અણધારી યાત્રા પર જવું પડી શકે છે. તમારા વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવશે. તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તમે પરિવારના સભ્યો સામે ઝૂકી જાઓ. તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો. જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સમસ્યાઓથી ચિંતિત છે તેઓએ વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી જોઈએ. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. મિલકત સંબંધિત કોઈ પણ બાબતમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો તમારે તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમે વેપારમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવશો. રાજનીતિમાં કામ કરતા લોકોના કામમાં કેટલીક નવી અડચણો આવશે જેને તમારે દૂર કરવાની કોશિશ કરવી પડશે. તમારી કોઈ પણ કાનૂની બાબત તમારા માટે માથાનો દુખાવો બની શકે છે, જેમાં તમારે સાવચેત રહેવું પડશે. કોઈની પાસેથી ઉધાર લઈને વાહન ચલાવવાથી સમસ્યા થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમારી આવકમાં વધારો થવાને કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ, નહીં તો તેમને માથાનો દુખાવો, શરીરનો દુખાવો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. તમે તમારા બાળકોના ભણતરને લઈને થોડા ચિંતિત રહેશો. વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે. તમારા નજીકના લોકોનું દિલ જીતવામાં તમે સફળ રહેશો. તમારે પરિવારમાં કોઈ પણ પ્રકારનો મતભેદ ન થવા દેવો જોઈએ. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે બિનજરૂરી દલીલોમાં પડવાથી બચવાનો રહેશે. હવામાન તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરશે. જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે. તમને તમારી ભાવનાઓ કોઈ સહકર્મી સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે. કોઈને પૂછીને વાહન ચલાવવાથી નુકસાન થશે અને તમારે નજીકમાં રહેતા લોકોથી સાવધાન રહેવું પડશે. નવી પ્રોપર્ટીમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે. જો તમે કોઈને વચન આપો છો તો તમને તેને પૂરા કરવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તેમ છતાં તમે તેને સમયસર પૂરા કરી શકશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ પણ કાયદાકીય મામલામાં જીતવા માટેનો રહેશે. તમારે જમીન, વાહન અને મકાન વગેરેને લગતી બાબતોમાં કોઈને પણ ગુપ્ત માહિતી જાહેર ન કરવી જોઈએ. પરિવારના લોકો તમારા વિશે કંઈક ખરાબ શોધી શકે છે. તમારે કેટલાક ઝઘડાખોર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો લડાઈ થઈ શકે છે. તમારે તમારા પારિવારિક બાબતોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ, નહીં તો તે તેનો ફાયદો ઉઠાવી શકે છે.